સુરત શહેરમાં ધૂમધામથી અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. દરમિયાન વિસર્જન યાત્રામાં જોડાયેલા ભક્તોની સેવા માટે પણ અનેક સામાજિક અને વ્યાપારિક સંગઠનો આગળ આવ્યા હતા. આવું જ એક મંડળ શ્રી છત્રપતિ વ્યાપારી મિત્ર મંડળ લિંબાયત વિસ્તારમાં ગણેશ ભક્તોની સેવા કરતું જોવા મળ્યું હતું. મંડળ દ્વારા ગણેશ વિસર્જન પર સવારથી ભક્તો માટે ભંડારો શરૂ કર્યો હતો. આયોજકો દ્વારા મસાલે ભાત, લાપસી અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યાપારી મંડળે જણાવ્યું હતું કે તેઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગણેશ વિસર્જનના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઈમ્સ. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી વગાડો. જે આપનું નામ, કઈ જગ્યા અને કઈ સંસ્થા દ્વારા શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? સર, મારું નામ મુકેશભાઈ સોની છે. અમે શિવાજીનગરમાં ગણપતિના મતલબ વિસર્જનના દિવસે શિવાજીનગરમાં વ્યાપારી મિત્ર મંડળ મળીને 15 વર્ષથી આ ભંડારો ચલાવતું છે. એમાં બધા વેપારી સ્વઈચ્છાથી બધું જે છે સહયોગ આપે છે અને એના માટે બધા વ્યાપારી ભાઈઓનો હું આભાર માનું છું. ભંડારો કેટલા વાગ્યાથી શરૂઆત કરવામાં આવે છે ને કેટલા વાગ્યાથી? સર, ભંડારો સવારે 9 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી ચાલે છે. ભંડારામાં શું હોય છે? સર, ભંડારામાં મસાલા ભાત અને લાપસી અને છાશ જેવું વિતરણ કરે છે. લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને એ સંદેશ આપ્યો છે કે આવો ભેગા મળીને બધું સહકાર કરીએ એમ.